महाराजा सयाजीराव यूनिवर्सिटी की टेक्नोलॉजी फैकल्टी में रीअसेसमेंट के फॉर्म भरने के बाद छात्रों को 60 दिन से अधिक का वक्त हो चुका है, लेकिन अब तक परिणाम घोषित नहीं किए गए हैं, जिसके मद्देनज़र छात्रों को आगे एडमिशन नहीं मिल पा रहा है और साथ ही हॉस्टल में भी उनका एडमिशन नहीं हो रहा है, जिसके मद्देनज़र छात्रों में रोष दिखाई पड़ रहा है। कई छात्रों के इंटर के इम्तिहान भी शुरू हो चुके हैं, लेकिन उसके बावजूद भी काफ़ी वक्त से परिणामों की घोषणा नहीं हुई है, जिसके मद्देनज़र आज टेक्नोलॉजी फैकल्टी पर बड़ी तादाद में छात्रों ने इकट्ठा होकर डीन हाई हाई के नारे लगाते हुए रामधुन बुलाई थी। आंदोलन की शुरुआत इन छात्रों की ओर से कर दी गई है और जल्द से जल्द सूत्रोच्चार करते हुए उनकी मांग पूरे करते हुए रीअसेसमेंट के परिणाम घोषित करने की बात इन छात्रों की ओर से रखी गई है। અમારો મુખ્ય મુદ્દો એ છે ટેકનોલોજી ફેકલ્ટીના વિદ્યાર્થીઓના રીએસેસમેન્ટનું ફોર્મ ભર્યાના 60 દિવસ થઈ ગયા, તેમ છતાં હજી સુધી અમને એમનું રીએસેસમેન્ટનું રિઝલ્ટ નથી મળ્યું। અન્ય દરેક ફેકલ્ટીના રીએસેસમેન્ટના રિઝલ્ટ આવી ગયા છે, પરંતુ ટેકનોલોજી ફેકલ્ટીના ડીન સરની એટલી ઘોર બેદરકારી છે, જેના પરિણામ સ્વરૂપે આ વિદ્યાર્થીઓને હજી સુધી રિઝલ્ટ નથી મળ્યા। અમે એવું નથી કે સીધું આંદોલન કરવા આવ્યા, અમે અગાઉ 1 મહિનાથી ડીન સરને અનેક વખત મળ્યા। અમે એમને રજૂઆત કરી કે સર આ લોકોના વિદ્યાર્થીઓના રિઝલ્ટ જાહેર કરો, અને અમુક વિદ્યાર્થીઓ ગયા એમની પાસે, તેમને તો એવો ઉડતો જવાબ આપે છે સર કે તમે લોકો ફેલ જ છો, તમે આમ જ છો। એટલે શું સર એમને છાપીને આપી દે છે, આ લોકોના પેપર ચેક નથી કરતા। એટલે આ સરની ખૂબ જ ઘોર બેદરકારી છે। એનું આ પરિણામ સ્વરૂપ છે વિદ્યાર્થીઓના આગળના વર્ષના અભ્યાસ ચાલુ થઈ ગયા, ઇન્ટરનલ એક્ઝામ ચાલુ છે। જે વિદ્યાર્થીઓ ડિટેન છે ને રીએસેસમેન્ટમાં પેપર નાખેલા છે, એમને હોસ્ટેલમાં પ્રવેશ નથી મળી રહ્યો, એમને બહાર રહેવાની ફરજ પડે છે। એટલે આ ખૂબ જ ઘોર બેદરકારી છે, આ નહીં ચલાવી લેવામાં આવે ને એના માટે અમે અત્યારે અહીંયા આંદોलन કરવા માટે આવ્યા છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।